નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ IKS ઇન્ડિયન નોલેજ સિસ્ટમ GTU વિન્ટર 2025 ચેપ્ટર નંબર 2 મોસ્ટ IMP ક્વેશ્ચન્સ. વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ ચેપ્ટર ની અંદર જેટલા પણ પોઈન્ટ્સ છે એ ખરેખર આમ તો બધા એવા છે કે એમાંથી કંઈક ને કંઈક પૂછાઈ શકે. શોર્ટ ક્વેશ્ચન પૂછાય અને લોંગ ક્વેશ્ચન પૂછાય. તો વિદ્યાર્થી મિત્રો એવા 6 પોઈન્ટ છે, પણ અહીંયા 6 માંથી 3 પોઈન્ટ એવા છે કે જે તમને પરીક્ષામાં 100% પૂછાય. પણ જોઈ લઈએ આપણે 6 પોઈન્ટ કયા મહત્વના છે એ આપણે તમને આગળ વિડીયોમાં જણાવું છું. પણ પહેલા આપણે ડિસ્કસ કરી લઈએ. પહેલો ક્વેશ્ચન છે ડિસ્કસ ઇન ડિટેલ અર્બન પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચરલ માર્વેલ્સ. હવે અર્બન પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચરલ માર્વેલ્સ ની અંદર ડ્રેનેજ સિસ્ટમ એટલે આપણે જાણીએ છીએ કે ગટર વ્યવસ્થા, ગ્રેનરીઝ, town layouts in the Indus Valley civilization. Indus Valley civilization એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ. તો સિંધુ ખીણની સંસ્કૃતિની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એની સાથે એના જે અવશેષો મળી આવે એ કચ્છની અંદર ધોળાવીરા અને અમદાવાદની નજીક લોથલ, બરાબર, આ બે જગ્યાઓ છે કે જ્યાં એના અવશેષો મળ્યા છે. તો એની જે ગટર વ્યવસ્થા છે અને ટાઉન લેઆઉટ્સ જે છે અને ગ્રેનરીઝ છે એની વાત કરવાની છે. હવે આ ક્વેશ્ચન તમને કઈ રીતે પૂછાય, 7 માર્ક્સમાં પૂછાય છે તો ડિટેલમાં લખવાનું છે. 3 કે 4 માર્ક ની અંદર પૂછાય તો આપણે શોર્ટમાં પોઈન્ટ્સ ખાલી બતાવી દેવાના છે. સેકન્ડ ક્વેશ્ચન છે રાઇટ અ નોટ ઓન વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, વેલ્સ, રિઝર્વોયર્સ એન્ડ ડોક્સ ઇન ધ ઇન્ડસ સિવિલાઇઝેશન સિસ્ટમ. ઇન્ડસ સિવિલાઇઝેશન ની અંદર તો આ બાબત જે છે આ ક્વેશ્ચન તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ત્યાર પછી થર્ડ પોઈન્ટ છે કે એક્સપ્લેન મેઇન અચીવમેન્ટ્સ ઇન મેટલર્જી એન્ડ ક્રાફ્ટમેનશિપ ડ્યુરિંગ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. મેટલર્જી એન્ડ ક્રાફ્ટમેનશિપ, તો આના બધાના ડિટેલ આન્સર તમને મળી જશે. પણ અત્યારે આપણે માત્ર IMP ક્વેશ્ચન નું ડિસ્કશન કરી રહ્યા છીએ. નેક્સ્ટ ત્યાર પછીનો ચોથો ક્વેશ્ચન કે ડિસ્કસ ધ અર્લી કન્ટ્રીબ્યુશન ઓફ ટેમ્પલ્સ, fortifications and fire altars in the Vedic and post-Vedic periods. જો પહેલા 3 ક્વેશ્ચન જે છે 1, 2 અને 3 એ 3 ક્વેશ્ચન ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન ને લગતા છે અને હવે જે 3 ક્વેશ્ચન બાકીના આવશે એ વેદિક પીરિયડ્સ એન્ડ પોસ્ટ વેદિક પીરિયડ્સ ના રિલેટેડ છે. તો અહીંયાથી પણ તમને 1 કે 2 ક્વેશ્ચન પૂછાઈ શકે અને અહીંયાથી 1 2 ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આ બેના ઓરમાં એકબીજાના ઓપ્શનમાં નીકળી શકે છે. તો આપણે કાં તો આમાંથી 1 થી 2 ક્વેશ્ચન બરાબર કરી લઈએ અથવા આમાંથી 1 થી 2 ક્વેશ્ચન બરાબર કરી લઈએ, તો બાકીનો કંઈક સ્કીપ કરી શકીએ. તો ત્યાર પછીનો છે એક્સપ્લેન ધ ડેવલપમેન્ટ ઇન વોટર હાર્વેસ્ટિંગ એન્ડ ઇરિગેશન ટેકનિક્સ ઇન ધ વેદિક એન્ડ પોસ્ટ વેદિક પીરિયડ્સ. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન પણ ખૂબ જ અગત્યનો છે, બરાબર. ત્યાર પછી ડિસ્કસ ધ એપ્લિકેશન ઓફ જીઓમેટ્રી એન્ડ મેથેમેટિક્સ ઇન કન્સ્ટ્રક્શન ઇન ધ વેદિક એન્ડ પોસ્ટ વેદિક પીરિયડ્સ. તો વિદ્યાર્થી મિત્રો મારી દ્રષ્ટિએ આ 2 ક્વેશ્ચન કરી લેવા જોઈએ, બરાબર. ડેવલપમેન્ટ ઇન વોટર હાર્વેસ્ટિંગ and discuss the application of geometry and mathematics in construction in the Vedic and Vedic and post Vedic periods. તો આ 2 ક્વેશ્ચન ખાસ કરી લેવા જોઈએ. અને બીજો ક્વેશ્ચન અહીંયા વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, વેલ્સ, રિઝર્વોયર્સ એન્ડ ડોક્સ ઇન ધ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. તો આટલા ક્વેશ્ચન્સ આપણે ખાસ કરી લઈએ તો કઈ તકલીફ પડે એવું નથી. અને ડિસ્કસ ધ અર્લી કન્ટ્રીબ્યુશન, આ એક કરી શકાય. 6 માંથી 4 ક્વેશ્ચન આપણે સારી રીતે પ્રિપેર કરી શકીએ તો આ યુનિટ ની અંદર વાંધો આવે નહીં, કેમ કે બધા યુનિટ કરવા જરૂરી છે. અમુક યુનિટ ને આપણે સ્કીપ કરી શકીએ છીએ, પણ આ બીજો પોઈન્ટ જે છે પહેલો અને બીજો યુનિટ તો આપણે ખાસ કરી દેવા, કેમ કે એમાંથી તો પ્રશ્નો પૂછાશે જ. તો વિદ્યાર્થી મિત્રો આ સેકન્ડ ચેપ્ટર ના IKS ના મોસ્ટ IMP ક્વેશ્ચન્સ નું લિસ્ટ છે, લઈ લેજો અને તમામ વિદ્યાર્થીઓ સુધી શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સ્ક્રીનશોટ લઈ શકો છો. ધન્યવાદ.